મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની શાંતિ ભુરજી ડામોર સુરતમાં રોજગારી અર્થે આવ્યો હતો. પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું અને માતા વતનમાં છે. કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ ઉપર ફૂટપાથ પર રહી છૂટક મજૂરી કામ કરતો. શાંતિ મજૂરી કામ કરીને પોતાના વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે શાંતિ કતારગામ જીઆઈડીસીમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર કામ કરી રહ્યો હતો ત્યારે નીચેથી સામાન લઈને ત્રીજા માળે પહોંચ્યો ત્યારે અચાનક સાંધો તૂટીને દિવાલ તેના માથાના ભાગે પડ્યો. આ અચાનક બનેલી ઘટનાથી સાઇટ પર અફરાતફરી મચી. ઘટના બનતા આસપાસથી સાથી કામદારો તાત્કાલિક દોડી આવ્યા અને તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી રાત્રિ દરમિયાન સારવાર દરમિયાન તેનું મોત થયું. યુવાનના મોતના સમાચાર મળતા જ કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર તો આપ તૂટી પડ્યું છે.